રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમાં અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. એની અંદર આપણે આગળ વધીએ તો રાણીમાના દીકરાએ 3 દીના ઉપવાસ કર્યા હતા, કારણ કે એને પોતાની ગાયો યાદ આવતી હતી. એટલે રાણીમાએ કીધું કે બેટા ચિંતા ન કર, ઠાકર તારી ગાયોને પાછી લાવી દેશે, તું ચિંતા ન કર. એટલે રાણીમાએ એમ કીધું એટલે એમના દીકરાએ રામે ઉપવાસ તોડી નાખ્યા અને પ્રસાદ લઈ લીધો. હવે બધાય ભોજન લેતા હોય છે, સંતોની પંગત લાગેલી છે, હરિહરની હાકલ પડે છે અને બધાય ભગવાનનો જય જયકાર કરે છે. ભાઈ, પ્રસાદ લેવાની સાચી રીત તો ઈ જ છે કે ભગવાનના નામના જયકારા સાથે પ્રસાદ લેવામાં આવે તો એ પ્રસાદ પણ પવિત્ર થઈ જાય છે. રામસુખદાસજી એમ કહે છે કે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ મંત્ર બોલીને પેલો કોળિયો મોઢામાં મૂકો છો એટલે આ મંત્રમાં હોળ ભગવાનના નામ છે, એટલે તમારા હોળ નીચેના દાંત પવિત્ર થઈ જશે. અને આ મંત્ર બોલીને બીજો કોળિયો મોઢામાં મૂકશો તો તમારા 32 દાંત પવિત્ર થઈ જશે અને તમારું અન્ન પવિત્ર થઈ જશે. ભગવાનનું નામ જપ કરતા કરતા તમે અન્ન જમો. ત્યાં રામસુખદાસજીએ એક શ્લોક મૂક્યો છે કે જે લોકો રામ 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 નામનો જપ કરતા ભોજન પ્રસાદી લે છે, રામ નામનો જપ કરતા કરતા એ વ્યક્તિના જેટલા અન્ન દોષ છે એ બધા અન્ન દોષ દૂર થઈ જાય છે. એવું ચોખ્ખું લખેલું છે એ શ્લોકની અંદર. સાધક સંજીવની એમની જે ગીતાજીની ટીકા છે એ ગીતાજીની ટીકામાં આ લખેલું છે. એટલે કહેવાનો ભાવ શું છે કે ભગવાનનું નામ લેતા લેતા પ્રસાદ લેવાવો જોઈએ, જયકારા સાથે પ્રસાદ લેવાવો જોઈએ, તો એ પ્રસાદ પવિત્ર થઈ જાય છે અને એમાં કોઈ અન્ન દોષ હોય તો એ અન્ન દોષ પણ દૂર થઈ જાય છે, નિશ્ચિત, એમાં કોઈ શંકા નથી. તો બધા લોકો પ્રસાદ લેતા હતા, ત્યાં એક ભાઈ આવ્યા, આવીને એમ કહે છે કે માં, કોઈ એક બ્રાહ્મણ આપને મળવા આવ્યા છે, કહે છે કે મારે રાણીમાને મળવું છે, તો તમે કહેતા હોય તો અંદર બોલાવી લાવું? ત્યારે રાણીમાં બોલે છે, હા હા, તેને બોલાવી લાવો. અરે લખું, એ તો તારા મામા છે, ભાઈ માસીને પણ બોલાવ અને કહેજે કે માં બોલાવે છે. હવે ઈ બ્રાહ્મણ આવ્યો છે મળવા માટે અને ઈ બ્રાહ્મણને સીધા રાણીમાં એમ કહે છે કે લખું, બેટા લખું, ઈ તારા મામા છે. તો આ છે ભરવાડ, ઓલા છે બ્રાહ્મણ. તો રાણીમાએ કેમ એને મામા કીધા? આના મતલબ મારો ભાઈ છે અને દીકરા તારો મામો છે. આવું શું કામ કીધું? તો કે એનું એક રહસ્ય છે એ હમણાં ધીરે ધીરે ખુલશે. વાત એવી છે કે થોડી વાર પછી એ બ્રાહ્મણ દેવતા તંબુમાં આવ્યા. તંબુમાં આવી અને દ્વારકાધીશને પ્રણામ કરે છે. નકલંક ભગવાન, ન કલંક એટલે જેને કલંક લાગતો નથી ને એને નકલંક કહેવાય. રાણીમાં દ્વારકાધીશના ભગવાન શ્રી કૃષ્ણના ઉપાસક હતા અને એના ભગવાનનું નામ હતું શ્રી નકલંક ભગવાન. નકલંક એટલે દ્વારકાધીશે 16,108 લગ્ન કર્યા છતાંય એને કલંક લાગ્યો નહીં. દ્વારકાધીશે મહાભારત યુદ્ધમાં ઘણું બધું આડાચૂકું કર્યું પણ એને કલંક લાગ્યો નહીં, કારણ કે ભગવાનના બધા કાર્ય બીજાના ભલા માટે હોય છે, બીજાના કલ્યાણ માટે હોય છે. ભગવાનને પોતાને કોઈ કાર્યમાં કોઈ પણ પ્રકારનો સ્વાર્થ હોતો નથી, એટલે ભગવાનને નકલંક કહેવામાં આવે છે. આવી વસ્તુ છે, કલંક ન હોય ભગવાનને. જો કૃષ્ણએ ગમે એવી લીલા કરી, આજે પણ લાખો કરોડો લોકો કૃષ્ણ લીલા વાંચીને આનંદ પ્રાપ્ત કરે છે. શું કામ? એની બધી લીલામાં કલંક હોય તો એની લીલાઓ આજે કોણ વાંચે? પણ નહીં, એની લીલાઓ વાંચીને એનો આનંદ લઈને આજે લાખો લોકો ભવસાગર પાર થઈ જાય છે, કારણ કે ભગવાન નકલંક છે. ભગવાનને કોઈની કોઈ કલંક ન લાગે, આવી વસ્તુ છે. તો એ નકલંક ભગવાનને પ્રણામ કર્યા એ બ્રાહ્મણ દેવતાએ.
પછી બાઈમાં તરફ જોઈને કહે છે, કેમ બેન, બા ઓળખાણ પડે છે કે નહીં? એ વ્યક્તિ એમ કહે છે કે માં મારી ઓળખાણ પડે છે કે નહીં? તો કે હા ઘેલાભાઈ, હા મારા વીરા, કે તમને ઓળખું નહીં એવું થોડું બને. આવેલો ભાઈ હતો ને બ્રાહ્મણનો, એનું નામ ઘેલાભાઈ હતું. અને રાણીમાં કહે છે કે મારા વીરા, તમે તો મારા ભાઈ છો, ઈ કે તમારી ઓળખાણ ન પડે એવું થોડું બને, ઈ કે ઓળખાણ પડે છે, ઈ કે અને તમારા માટે જ હું રાજકોટ આવી છું. રાણીમાં એમ કહે છે કે ભાઈ બહેન ઓલા ભવે તો સાથે ન રહ્યા, પણ આ ભવ કાંઈ એમના એમ થોડું જવા દેવા હશે. મતલબ રાણીમાં વધુ ને વધુ રહસ્ય ખોલકાડાય છે અને એમ કહે છે કે ભાઈ આવતા ભવે તો આપણે સાથે ન રહી શક્યા, પણ આ ભવે તો આપણે ભાઈ અને બેન સાથે રહેશી અને સાથે રહીને સાધુઓની સેવા કરશી, ખૂબ પ્રભુનું ભજન કરશી. કે એટલે આ જન્મે તો આપણે ભાઈ હવે સાથે રહેવું છે. ત્યાં તો બ્રાહ્મણ રડવા માંડ્યો અને રડીને કહે છે કે બેન મારા અહોભાગ્ય કે મેં બીજો જન્મ લઈને પણ તારા જેવી બેનના, તારા જેવી ભક્તના દર્શન કર્યા, ધન્ય ભાગ મારા. બ્રાહ્મણ પણ રડવા માંડે છે, ઘેલાભાઈ. પછી હું કહે છે કે રાણીબેન તું માનવના ચોલામાં સાક્ષાત ભક્તિ છે. રાણીબેન ને વાત કરે છે ઘેલાભાઈ કે બેન આ મનુષ્યના ચોલામાં જાણે સાક્ષાત ભક્તિ દેવી ધરતી ઉપર ઉતરી આવ્યા હોય ને એવી દિવ્ય તારી ભક્તિ છે. કે તને જોઈને કોઈને એમ ન લાગે કે આ એક ભરવાડની સ્ત્રી છે, તને જોઈને એમ લાગે કે જાણે સાક્ષાત ભક્તિ દેવી બિરાજમાન છે. આવું સરસ અને લાગે સરસ હો. ભક્ત સાદા વેશમાં હોય ને તોય બહુ સારા લાગે. મારો તો આ અનુભવ છે કે ઘણા લોકો લગ્નમાં જતા હોય ને એટલે બ્યુટી પાર્લરમાં અલગ અલગ રીતે તૈયાર થઈ જતા હોય, પણ ભૂતળા જેવા લાગતા હોય. સ્ત્રીઓ ભૂતળા જેવી લાગતી હોય કે જે બ્યુટી પાર્લરમાં તૈયાર. એના કરતા અમારા બરસાનામાં ક્યારેય માલાજોલી લઈને કોઈ સન્યાસી બહેનોને જોઈએ તો આપણે એમ થાય કે સાક્ષાત ભક્તિ દેવી જ હાઈલા જાય છે. સાદગીમાં સ્ત્રીની જેટલી સુંદરતા થાય એટલી સુંદરતા એસન ફેશન થી કદાપી શક્ય છે જ નહીં. એ તો મોઢું બગાડવા જેવી વાત છે. શું ચાલો છોડો, તમે બધા જાણો જ છો હવે. પણ રાણીમાને જોતા એવું લાગે કે જાણે ભક્તિ દેવી ધરતી ઉપર બિરાજમાન છે. પણ એ સંતોને જોવાની આંખ જોઈએ હો. લૌકિક જીવો કે જેની ચામડા તરફ જ દ્રષ્ટિ હોય છે એ કાંઈ સંતોની સાદગીને અને સંતોની પવિત્રતા તરફ આકર્ષિત ન થઈ શકે, કારણ કે એની દ્રષ્ટિ બાહ્ય સુંદરતા ઉપર, બાહ્ય ચામડા ઉપર છે. એટલે ઈ ક્યારેય સંતોની ન જાણી શકે લીલા, એની મહિમા ન જાણી શકે. અમારા બાબા ને રમેશ બાબા છે, હું ઘણી વાર કહેતો હોય કે શું એનામાં સુંદરતા છે, તો લાખો લોકો પોતાના મોબાઈલમાં એનો ફોટો રાખીને ગૌરવ અનુભવે છે કે અમારા સદગુરુદેવનો ફોટો અમારા મોબાઈલમાં છે. એવો ગૌરવ અનુભવે છે. શું કામ? એની આંતરિક સુંદરતા છે. અને એ આંતરિક સુંદરતા કેવળ પવિત્રતમ આત્માઓ હોય ને એ જ ઓળખી શકે. બાહ્ય બાહ્ય વ્યક્તિ શું એને ઓળખી શકે? જેનું અંતઃકરણ પવિત્ર છે એ જ સંતોને ઓળખી શકે છે. એનો જ સંતોમાં ભાવ થાય છે અને એનું જ સંતો તરફ ખેંચાણ થાય છે. બાકી બાહ્ય વ્યક્તિ કોઈ ઓળખી શકતા નથી સાધુ સંતોને. અને જો આ ઘેલાભાઈ છે ને એ પવિત્ર ભાવથી રાણીમાની સેવાના ભાવથી આવ્યા હતા, એટલે એને રાણીમાં સાક્ષાત ભક્તિ દેવી હોય ને એવું લાગે છે. તો એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. મારો એક અનુભવ છે. મારા ભેગા અહીંયા કોઈ બહેનો આવ્યા હોય અને હું એને રમેશ બાબાની આરાધનામાં લઈ જાઉં ને તો એ આરાધનામાં જયારે એમની ઓલી કન્યાઓને ભક્તોને નૃત્ય કરતા જોવે ત્યારે બધાને આકર્ષણ થાય કે આવું અદ્ભુત નૃત્ય અમે ક્યાંય જોયું નથી, આવું અદ્ભુત નૃત્ય ક્યાંય જોયું નથી. બધાનો રિપોર્ટ મને આ જ મળ્યો છે, પોઝિટિવ રિપોર્ટ જ મળ્યો છે કે આવું નૃત્ય જોયું નથી. શું કામ? નિષ્કામ આરાધના કરે છે એટલે એની અંદર એક આકર્ષણ શક્તિ ઉત્પન્ન થાય નિષ્કામ આરાધનાની, કે જોવા વાળા પહેલી જ વારમાં કહી દે કે ના ભાઈ ભારે મજા આવી, બહુ આનંદ આવ્યો, આવું તો અમે ક્યાંય જોયું નહોતું. આ છે નિષ્કામ આરાધનાની તાકાત. નિષ્કામ આરાધના છે ને એક આકર્ષણ ઉત્પન્ન કરે, દિવ્યતા ઉત્પન્ન કરે. લૌકિકોને થોડીક વાર તો ભક્તિમાં તરબોળ કરી. આરાધના જોવા જાય તો હાવ લૌકિક લોકો હોય ને એ થોડીક વાર તરબોળ થઈ જાય, ભાઈ અહીંયા તો બહુ આનંદ આવ્યો. એનું કારણ છે નિષ્કામ આરાધના એક આકર્ષણ ઉત્પન્ન કરે છે જે વ્યક્તિઓને ખેંચે છે. આવી વસ્તુ છે. નિષ્કામ ભક્તિની શક્તિ એટલી છે.
અને કોઈ પણ વ્યક્તિને જો તમે ભક્તિમાં લગાડવા માંગતા હોય કે ભક્તિ કરતા જોવા માંગતા હોય ને તો તમે પોતે નિષ્કામ આરાધના કરો. તમારી ભક્તિથી આકર્ષાઈને લોકો अपने आप ભક્તિમાં લાગી જશે. નિષ્કામ આરાધના કરો. નિષ્કામ આરાધના વગર કોઈ દી કોઈ ભક્તિમાં લાગી શકતું નથી. અસંભવ છે, શક્ય નથી, સંભવ નથી. નિષ્કામ આરાધના હોવી જોઈએ મનુષ્યની. આવી વસ્તુ છે. તો રાણીમાં ઘેલાભાઈને સાક્ષાત ભક્તિ દેવી લાગે છે. પછી કહે છે કે તારી શક્તિની વાતો ઘણી સાંભળતો બહેન, આને સાંભળવાથી વધુ અનુભવ્યું છે. આ ઘેલાભાઈ બોલે છે રાણીબાઈ માટે કે તારી ભક્તિના પ્રતાપની વાતો તો બહુ સાંભળી હતી કે તે મચ્છુ નદીના પાણી ભરી દીધા. એ મેળામાં લાખો સાધુ આવ્યા હતા તો લાખો સાધુને તે જમાડી દીધા. બધા કાર્ય પૂરા પડ્યા. તારા ઘરમાં કાંઈ નથી, નાનકડું ઝૂંપડું છે, તોય તે આવડો મોટો સાધુનો મેળો કર્યો. પછી મંદિર માટે ડખો હતો વાંકાનેરમાં, તો ત્યાં પણ તે એ ડખો પૂરો કરાવ્યો. માં બેન કે તારા વખાણ બહુ સાંભળ્યા હતા, પણ આજ તને જોઈને એવું લાગે છે કે સાંભળ્યું તું એ ઓછું હતું. જોયા પછી તો એવું લાગે છે કે તું તો એનાથી પણ મહાન છો. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આપણે રમેશ બાબાની મહિમાની વાત કરી કે આટલી ગૌશાળા હાલે છે, આટલો બાબાનો પ્રતાપ છે, બધી વાતો કરીએ, પણ જ્યારે કોઈ રમેશ બાબાની ગૌશાળા જોવે અને એના દર્શન કરે ત્યારે એને એવો અનુભવ જરૂર થાય છે કે સાંભળ્યું તું એના કરતા પણ વિશેષ છે. જેટલું સાંભળ્યું એના કરતા પણ વધુ અહીંયા અમને જોવા મળ્યું. એવો અનુભવ બધાય ભક્તો કરે છે અને થાવો જ જોઈએ. મહાપુરુષ મેં હમણાં કાલે એક સૂત્ર વાંચ્યું હતું રણછોડદાસજી મહારાજ, જેના રાજકોટમાં આશ્રમ છે, ચિત્રકૂટમાં આશ્રમ છે, રણછોડદાસજી મહારાજ. એનું એક સૂત્ર વાંચ્યું હતું કે કોઈ ખોટા સાધુ હોય ને, ખોટા અથવા તો અડધા પડધા સાધુ હોય, અડધી ભક્તિ કરતા હોય ને અડધો સંસારમાં રસ લેતો હોય, ખોટા સાધુ, એની મહિમા તો એક યારે ઊંચી ઉચકાઈ જાય છે, ખૂબ મહિમા ઉચકાઈ જાય છે, પણ ધીરે 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 એનામાં એ ભક્તિ નથી એટલે એની મહિમા ધીરે ધીરે નીચે ઉતરતા 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 એટલે સુધી પહોંચી જાય છે કે લોકો પછી એને સાધારણ સાધુ જ માનવા માંડે છે. જેની મહિમા જાણી હતી એને એક સાધારણ સાધુ જ માનવા માંડે છે, એની મહિમા રહેતી નથી. અને અસલી સંતોની મહિમા એવી છે કે જે દેખાતી નથી પણ એ રૂની અંદર લાગેલી આગ જેવી છે. રૂની અંદર આગ લાગી હોય એટલે અંદર ને અંદર રૂ હળગતું હોય, બારે ખબર ન પડે, પણ આખો રૂનો ઢગલો હળગી જાય ત્યારે ખબર પડે કે અંદર ને અંદર આગે આખા રૂને હરગાવી દીધું છે. એમ સાચા સંતોની જે વાણી છે એ વાણી ખબર નથી પડતી પણ અંદર ને અંદર સાધકને વૈરાગ્ય અપાવે છે, ભક્તિ અપાવે છે, જ્ઞાન અપાવે છે. એની આગ અંદર લાગેલી હોય છે, બારે કોઈ આગને ઓળખી શકતું નથી. બારે એ આગને ઓળખવી કદાપી સંભવ નથી. એની આગ ભક્તિની અંદર લાગેલી હોય છે, નિશ્ચિત, એમાં કોઈ શંકા નથી. એટલે ઘેલાભાઈ સાચું કહે છે કે રાણીમા વિશે મેં જેટલું જાણ્યું હતું એના કરતા પણ વિશેષ આજે મને અહીંયા જોવા મળ્યું. તો ભક્તોનું એવું જ હોય છે, એ હોય છે ને એની પ્રશંસા ફેલાયેલી હોય છે, એના કરતા તો એ ક્યાંય ઊંડા હોય છે. અરે આવા મહાપુરુષ રમેશ બાબા અને અમારા બાબાનો સંગ અમે કરીએ છીએ તોય અમે જાણી નથી શક્યા કે એની આંતરિક દુનિયા શું છે, આંતરિક દુનિયાની અંદર કયા ભાવમાં એ વિચરણ કરે છે એ હજી સુધી જાણી શકાયું નથી. એવા મહાપુરુષોની મહિમાને કોણ માપી શકે? જે સાક્ષાત ભગવત સ્વરૂપ થઈ ગયા છે એવા મહાપુરુષની મહિમાને ભલા કોણ માપી શકે? માપવું સંભવ નથી, શક્ય નથી. એક વાત નક્કી છે કે સાધુના સંગમાં જો આપણે આવી જાય ને તો આપણે એટલી ખબર પડી જાય કે આધ્યાત્મિક જગત સત્ય છે, આધ્યાત્મિક જગતની જે વાતો છે એ સત્ય છે, આમાં કલ્પના કઈ નથી. જે ચમત્કારો આપણા સંતોએ કર્યા છે એ ચમત્કારો સંતોએ વાસ્તવમાં કરી દેખાડ્યા છે, ખોટું નથી. આજ ઘેલાભાઈ બોલે છે કે રાણીમાં તમારી ઘણી વાતો સાંભળી પણ આજે મેં જોયું કે તમે એના કરતા પણ વિશેષ છો. તો કે બતાવો આ વિશેષતા ક્યાંથી આવી? તો એક જ વાક્યમાં રાણીમાં જવાબ આપે છે, ભાઈ એ તો આ સાધુ સેવાનો પ્રતાપ છે. આજે સાધુ સેવા કરીએ છીએ એનો પ્રતાપ છે કે આવી વિશેષતા આવી ગઈ છે. તો હવે એ સાધુ સેવાની મહિમા ઉપર હું કાલે બોલીશ. આજે તમે ખાલી ટૂંકમાં કહી દીધું કે એ સાધુ સેવાનો પ્રતાપ છે, પણ એની વિશેષતા ઉપર કાલે બોલશી. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયારામ.